સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમે પૂછ્યું કે તમારા વડીલે સંસારનો ઘણો ખરો વ્યવહાર ઓસરાવી દીધો છે અને રોજ 36 માળા સમાધિમરણ આરાધના અર્થે કરે છે, તો બીજું કાંઈ વાંચવું જરૂરી છે કે? સત્સંગ વાંચનમાં સમાધિમરણના મંત્ર સમાન વચનામૃત 692, 689, પૂજ્ય સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં પાઠવેલ પત્રો વચનામૃત 779, 780 અને 781નો ઉલ્લેખ આવ્યો. તેના અનુસંધાનમાં તમે પૂછ્યું કે સમાધિમરણ માટે આ પત્રો વાંચવા જરૂરી છે કે કેમ? કે 36 માળા તો રોજ તે કરે જ છે. આજ્ઞા લઈને માળા કરે એ તો અનુમોદનીય જ છે, કેમ કે એ સાધન જ્ઞાનીએ આપેલ છે. ગોળ ગળ્યો જ લાગે, પણ વિધિ સહિત ઓસડિયામાં મેળવીને ખાય તો રોગ પણ જડમૂળથી નીકળી જાય, એમ પરમ કુવરદેવે બોલ્યું છે. જે બોલે, જપે, ગાય કે વાંચે તેનું મનન કરે, જ્ઞાનીએ કરેલા અર્થ ઉપયોગમાં લે તો જ્ઞાનીને ઓળખે અને પોતે પણ જ્ઞાની બની જાય. કેમ કે કોઈ પણ આત્મા ઉદય કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. વચનામૃત 55. વેઠ નથી ઉતારવી, નહીં તો સંત કબીર કહે છે તેમ માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનવા તો ચહુદિશી ફિરે, યહ તો સુમિરણ નાહી. પારાના મણકાને ભાગ મણકા ભાગ પાછળ બીજો આવે છે એવું ન થાય તે અંગે સજાગ રહેવા જ્ઞાનીનો બોધ છે. તો આ 3 મંત્રોનું મર્મ શું છે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કોણ? હું કોણ? અને હું કોને હું તરીકે માનું છું? આ સમજીને દેહ છોડે તો ફરી દેહ ધરવા ન પડે, કેમ કે એ સમજણ સાથે મરણ થાય તે સમાધિ મરણ કહેવાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર સંવત 1952માં પૂજ્ય પ્રભુશ્રીજીનું ચોમાસું ખંભાત ક્ષેત્રે હતું. પ્રભુશ્રીજી જંગલમાં રોજ નિવૃત્તિ અર્થે જાય, પણ ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ ન જવાય અને તેથી તેઓને રાળજ જવાનું થતું નહીં. એક દિવસ દર્શનની આકાંક્ષાએ છેક રાળજની સીમે જઈ ઊભા કોઈ એક ગામના વ્યક્તિ સાથે અંબાલાલભાઈને સંદેશો મોકલાયો કે મુનિએ બોલાવ્યા છે. અંબાલાલભાઈ આવીને ઠપકો આપતા બોલ્યા કે આજ્ઞા વગર અહીં સુધી કેમ આવવું થયું? સરળ અને વિવેક સંપન્ન મુનિ તુરત જ બોલ્યા કે આજ્ઞા મંગાવવા તો પોતે જ ત્યાં ઊભા રહ્યા છે, અને છતાં તે પણ યોગ્ય ન હોય તો પોતે પાછા ચાલ્યા જાય. અંબાલાલભાઈએ કહ્યું કે એમ પોતે પાછા મોકલે તો ઠપકો મળે, એટલે કૃપાલદેવની આજ્ઞા પ્રમાણે કરવાનું ઠેરવી અંબાલાલભાઈ કૃપાલદેવ પાસે ગયા અને બધી હકીકત કહી સંભળાવી. કૃપાલદેવ કહે છે, મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન સમાગમ કરાવું, અને તેમના ચિત્તને શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય. મુનિશ્રીની હાલત કફોડી થઈ ગઈ, કેમ કે હવે કરવું શું? પરમ કુવરદેવને તો સત્સંગ અર્થે સામે ચાલી આવવા કહેવાય નહીં, અને પોતાને જૈન આચારના નિયમ તોડી પરમ કુવરદેવ રાળા જ આવવા નહીં જ આપે એમ ઠર્યું, એટલે હવે પાછા જવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો. પરમ કુવરદેવની આજ્ઞા માથે ચડાવી પરમાર્થ ખેદ રડતા રડતા પાછા ફર્યા અને આખી રાત રડી અપાસરામાં કાઢી. બીજે જ દિવસે પરમ કુવરદેવે સૌભાગભાઈને, અંબાલાલભાઈ અને ડુંગરેશભાઈ સાથે ખંભાત મોકલ્યા. ઉપાશ્રયમાં જાહેરમાં વાત ન થઈ શકે એમ જાણી અંબાલાલભાઈને ઘેર મેળે જઈ એકાંતમાં પરમ કુવરદેવનો સંદેશો અને મહામંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહી સંભળાવ્યો અને સ્મરણ મંત્રની આજ્ઞા જણાવી. પ્રભુશ્રીજી આ બાબત એક પત્રમાં લખે છે, હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે મારા ગુરુ પ્રભુએ જે કહ્યું છે તે જ સચ છે. તેથી મને બીજા કોઈની હવે આસ્થા આવતી જ નથી. એક પ્રભુ જ ખરા, હરિપ્રભુમાં ભિન્ન ભાવ નથી, ગુરુ પરમાત્મામાં ભિન્ન ભાવ નથી, તે વિના બધું ભ્રમ છે. બીજા કોઈનું મને કહેવું થાય કે કોઈનું સાંભળવું થાય, પણ તે અંતકરણમાં ઉતરે નહીં. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. તો આ સહજાત્મ સ્વરૂપ પરમગુરુનો અર્થ શું? આત્મા અને સદગુરુ એક જ સમજવા.
આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે, જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે. અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. ઉપદેશ છાયા પાનું 718. એટલે પરમપોદેવ અને આત્મા સહજ આત્મ સ્વરૂપ બંને એક જ છે. શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણે એકરૂપ જ છે. વચનામૃત 158. હે પ્રભુ, સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. પરમપોદે આ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો છે, તેને કોઈ સંપ્રદાયનું માળખું નથી વળગ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલાય કે તુરત જ ખબર પડે કે આ કયા સંપ્રદાયનો મંત્ર છે. નવકાર મંત્ર બોલાય તો ખબર પડે કે આ જૈનનો મંત્ર છે. તે જ મુજબ રામ રામ કે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી સ્વામિનારાયણ વગેરે બોલે તો માત્ર મંત્ર પરથી જ જે તે કુલ સંપ્રદાયની માન્યતા જણાય આવે. અહીં તો સ્વની ઓળખાણની વાત છે, અને જે આત્મ સ્વરૂપ થયા છે તેની ધૂન લાગી છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તેનો જ જાપ જપે છે, અને નિશ્ચય નહીં તો પોતાનો જ જાપ જપે છે. વળી આ મંત્રને કોઈ ભાષાનું માળખું નથી. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી સર્વ ભાષામાં આ જ શબ્દો મૂકીએ તો પણ મંત્રનું અર્થાંતર થતું નથી. કેટલો ઉદાત્ત ભાવવાહી ભેદી મંત્ર છે આ. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. લોગસ અને નમુત્થોનું પણ આ મંત્રમાં સમાવિષ્ટ છે. કેમ કે પંચ પરમેષ્ઠી પદના પ્રથમ 2 અરિહંત અને સિદ્ધ સર્વજ્ઞ થઈ ચૂક્યા. તે સહજ આત્મા જ છે. સિદ્ધ ભગવાન નિરાકાર અને અરિહંત ભગવાન સાકાર પરમાત્મા છે. આત્મજ્ઞાની એવા આચાર્ય, ઉપાધ્યાય અને લોકના સર્વે આત્મજ્ઞાની સાધુ સાધ્વી અને ઉદયને યોગે ભલે ગૃહસ્થવાસમાં હોય, પણ સમકિતી એવા પોતે મોક્ષ માર્ગના મુસાફર છે અને અન્યને પણ એ માર્ગ પોતાના અનુભવે બોધે છે. તે બધા જ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તરીકે પૂજનીય છે. પૂજ્ય પ્રભુજી કહે છે, સહજાત્મ સ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મો ખપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ સ્મરણ મંત્રમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. ઉપદેશામૃત પાનું 351. 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે નિયમો કડકાઈથી પાળવાથી આ મંત્રની અસર અલ્પકાળમાં વધુ જણાય છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો અર્થ એમ છે કે હે સદગુરુ, તમે મારા સહજ આત્મ સ્વરૂપ છો. તમારામાં અને મારામાં ભિન્નતા કે ભેદ નથી. મળેલ મંત્ર સહજાત્મ સ્વરૂપ એ આત્મા જ છે, અને એ હું જ છું, બીજું કંઈ મારું નથી. પ્રભુજી કહેતા એણે શા કામ કર્યા છે, કેવો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુ અહોહો કેટલો ઉપકાર કર્યો છે. એના ઉપકારનો તો બદલો વળે એમ નથી. ચામડી ઉતરાવી તેના જોડા સીવડાવીએ તો એ બદલો વળે તેમ નથી. હવે 82 વર્ષ થઈ ગયા, છેવટની ભલામણ મઘાના પાણી ટાંકામાં ભરી રાખે તેમનું જણાવેલ સ્મરણ મરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. વેદનીના ઉદયકાળે સંભાવે સહન કરવું અને વૃત્તિ મંત્રમાં લાવવી. રતિ અરતિ કરવાથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ તિર્યની ગતિ થાય અને સ્મરણ મંત્રમાં ચિત્ત રહે, તેથી દેવ આદિ ઉચ્ચ ગતિ તથા મોક્ષ થાય છે. મંત્ર સ્મરણ વખતે લક્ષ પરમપોદના ચિત્રપટમાં કે તેઓના ગુણોમાં રાખવું, તેમને વિતરાગ મુદ્રા કે નિષ્કારણ કરુણામાં જોડવું. હવે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આ મંત્ર. પરમપોદેવે પરમ ગુરુ, નિર્ગ્રંથ અને સર્વજ્ઞ દેવ એમ જુદા જુદા મંત્રો જુદા જુદા મુમુક્ષોને જુદા જુદા સ્થળે કહ્યા છે. કોઈને પરમગુરુની માળા, કોઈને સર્વજ્ઞ દેવની માળા. તે મુજબ પૂજ્ય પ્રભુજીએ પરમગુરુ, નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ બધું એક કર્યું. અગાધ ક્ષેત્રે એક વખત પ્રભુજી લિફ્ટવાળી ઓરડીમાં ઉપર સૂતા હતા. તે વખતે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને સેવામાં જો થોડાક જ દિવસો થયા હતા. પ્રભુજીની સેવા કરતા હતા ત્યારે તેઓએ પૂજ્ય બ્રહ્મચારીજીને પરમગુરુ, નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ એકી સાથે બોલતા બોલતા સેવા કરવા જણાવ્યું.
બ્રહ્મચારીજી માટે આ વખતે તો આ તદ્દન નવું જ હતું. અને ત્યારબાદ પ્રભુશ્રીજીએ સભા મંડપમાં પણ રાત્રે બોલવા જણાવ્યું. બોધામૃત ભાગ 1 પાનું 437. પરમ ગુરુ તો સજાત્મ સ્વરૂપ છે જ, નિર્ગ્રંથ, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. વિતરાગ માર્ગના આરાધક સંયમી નિર્ગ્રંથ કેવા હોય તે અને તે માર્ગ બોધ્યો સર્વજ્ઞ જીન પરમાત્માએ, અરિયંત ભગવાને, તે અને હવે આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધાલય તેઓ બિરાજમાન છે તે અહીં અરિયંત, સિદ્ધ અને નિર્ગ્રંથ આત્મજ્ઞાની સર્વે આવી ગયા. આ મંત્રમાં 3 આત્મજ્ઞાની અને 2 સર્વજ્ઞ, ફરી 5 પરમેષ્ટિ આવી ગયા. શ્રી રઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી પરમપોદેવના દર્શન સમાગમ અર્થે સંવત 1949નું ચાતુર્માસ મુંબઈ કરવા ઠરાવે છે. ઉગ્ર વિહાર કરી મુંબઈ પહોંચ્યા. દર્શન સમાગમ અર્થે પેઢીએ ચાલતા ચાલતા પહોંચી જતા. આવતા જતા 11 કિલોમીટરનું અંતર. પેઢીએ જઈ એક દિવસ પ્રભુશ્રીજીએ કુપાલદેવ પાસે ચિત્રપટની માગણી કરી, પણ પરમ કુપાલદેવે આ માગણી ઉપર કંઈ ધ્યાન આપ્યું નહીં. આગળ ઉપર ફરી આગ્રહ કર્યો, તેમ છતાં ચિત્રપટ ન જ આપ્યું. પણ બોધ આપવા સમાધિ શતકમાંથી 17 ગાથા સુધી વાંચી સમજાયું. ત્યારબાદ તે પુસ્તક વાંચવા વિચારવા આપે છે. પ્રભુશ્રીજી દાદરે પહોંચ્યા ત્યારે પાછા બોલાવ્યા. પુસ્તક પાછું માગ્યું અને તેના પહેલે પાને અપૂર્વ મંત્ર લખી આપે છે. લખ્યું, ઓમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. વચનામૃત 474. આ વિતરાગ ધર્મનું મૂળ સ્વરૂપ અને દ્વાદશાંગીનો સાર આ મંત્રમાં એક જ લીટીમાં ફક્ત 6 શબ્દના મંત્રમાં મૂકી દીધો. જીવ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશથી દેહ આદિથી ભિન્ન એવો આત્માનામનો પદાર્થ છે તેમ જાણે તે જ્ઞાન, જે જ્ઞાને કરીને જાણે તેની શુદ્ધ પ્રતીતિ, તે શ્રદ્ધા, તે સમ્યક દર્શન, અને તેને લઈને હવે તેવો સ્થિર સ્વભાવ હાંસલ થાય તે જ ચારિત્ર. આ ચારિત્ર તે જ ધર્મ. ચારિતમ ખલુ ધમ્મો શ્રમણ સૂત્રનું આ વાક્ય છે. આ જ નિર્ગ્રંથ માર્ગ છે કે હું દેહ કે દેહાદિ સ્વરૂપ નથી. આ થયું એટલે પછી દેહ કે સ્ત્રી, પુત્ર વગેરે ચેત કે બીજા જળ પદાર્થો પણ પોતાના ક્યાંથી મનાય? છેલ્લે કદી ન છૂટે તે અબાધ્ય અનુભવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય તે જ પોતે તેમ અનુભવાય. બધું બાદ કરતાં જે ક્યારે બાદ ન જ થાય, બાદ ન જ કરી શકાય, ફક્ત માત્ર કેવળ આત્મા રહે તે અનુભવાય અને તે સતત અનુભવાય, તે જ કેવળ જ્ઞાન છે. આ જ આત્મ ભાવના કે આ જ જૈન ભાવના. ખરેખર તો જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. અને તેથી આ આત્મ ભાવના ભાવતા જે જ્ઞાન ભેગું કરતો જાય, લહે પંખી જેમ તણખલા ભેગા કરી માળો બનાવે અને માળો મોટો કરે તેમ ઉતરોતો દશા વધતી જાય અને તેની પરાકાષ્ઠે પહોંચતા કેવળ જ્ઞાન પ્રગટે. આ જ વિતરાગનો આખો માર્ગ પરમ પલ્લવે એક જ લીટીમાં સમાવી દીધો, મહામંત્ર રૂપે આપ્યો. તે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. વચનામૃત 493 6 પદના પત્રમાં મોક્ષની વ્યાખ્યામાં કુપાલદેવે જણાવ્યું તે મુજબ કષાયના અનભ્યાસ, અપરિચય અને ઉપશમ કરતાં બંધભાવ ક્ષીણ થઈ શકે છે. અને બંધભાવથી રહિત એવો જે શુદ્ધ સ્વભાવ એ જ તો મોક્ષપદ છે. તે અહીં જ અનુભવાય, તે પામે તે રૂપ થઈ જવાય. મેરો એક આત્મ તામ મમજ્જુકીનો ઓર સબે ભિન્ન. પર્યાય દૃષ્ટિ મટે, દ્રષ્ટાભાવ યથાર્થ આવે. જીવ માયા પ્રત્યે સાક્ષીભાવની માયા આગળ ને આગળ ધરે ત્યારે પોતાને અને દેહને ભિન્ન કરે, એટલે કે પોતાને દેહથી ભિન્ન કરે. હવે સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આ આત્મભાવના ભાવે તેનું યથાર્થ ફળ છે. પરમ પદવે વચનામૃત 913માં શ્રી કુનકુન આચાર્ય મહારાજના ભાવ પ્રબુદ્ધની 8મી ગાથા ટાંકી. ભીષણ નરય ગઈએ, તિર્ય ગઈએ, કુદેવ મણુય ગઈએ, પત્તોસિત તીવ્ર દુઃખમ. ભાવહી જીણ ભાવના જીવ, ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પહેનો. માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવું કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમાવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવનાને જૈન ભાવના કહેવાય છે. આ જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ.
આ જૈન ભાવના એ જ આત્મ ભાવના. પૂજ્ય મગન બાપા સ્મરણ મંત્ર અંગે સમજ આપતા કે પરમ દેવે ભવરોગ અને ભાવરોગના વૈદરાજે વગડે વગડે ફરીને, હેમાળો ગાળીને, ડુંગરે ડુંગરા ભમીને, જંગલોની વંદરાજી ખૂંદીને, જડીબુટ્ટી ખોળી કાઢીને આપણો ભવરોગ મટાડવા ઓસડિયા લાવી, વાટી ઘૂંટી, એકરસ કરી, ગાળી જાળી, પથ્ય રોચક ગળે ઉતરી જાય, રોગ મટાડે અને જળમૂળથી કાઢે, નિરોગી કરે અને તંદુરસ્તી બક્ષે એવી દવા, આ મૃત્યુંજય મંત્ર આ દુષ્મકાળના જીવોને વણ દામ દેશના રૂપે બક્ષી. હવે મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી, બોલ ભૂરું પરાયા, અને મોક્ષ માર્ગે થઈ જીવ મોક્ષ પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.